નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો. રેશન કાર્ડ થશે બંધ, જે મોટો ઝટકો આવ્યો છે. અને ઘઉં, ચોખા અને તેલ બધું બંધ થઈ જશે. જો તમારે મેળવવું હોય ઘઉં, ચોખા અને તેલ પાછું મેળવવું હોય તો 31 ડિસેમ્બર સુધી આટલું કરી લ્યો. અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વાત કરીએ તો સુરક્ષા વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે સૂચના જારી કરી દીધી છે. તે ટોટલ ગુજરાતમાં જેટલા રેશન કાર્ડ ધારકો છે તેના માટે કેવાયસી કરાવવાની સૂચના ફરજિયાત કરી દીધી. 31 ડિસેમ્બર સુધી તમારે કેવાયસી કરાવી લેવું. બધા રેશન કાર્ડ ધારકોએ કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે. જે રેશન કાર્ડ ધારકો કેવાયસી નહીં કરાવે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી તમારા રેશન કાર્ડનું કેવાયસી નહીં થયું હોય તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે. જો તમે હજી સુધી કેવાયસી કરાવ્યું નથી તો તરત જ કરાવી લ્યો. નહીં તો જાન્યુઆરી 2025થી રાશનનો લાભ બંધ થઈ જશે. જાન્યુઆરી 2025થી તમને રાશન મળતું બંધ થઈ જશે. તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે. રાશન કાર્ડ પણ અસ્થાયી રૂપે બંધ થઈ જશે. રેશન કાર્ડ જ તમારું આખું બંધ થઈ જશે. આગળ વાત કરીએ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે રેશન કાર્ડ ધારક ગ્રાહકો માટે કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી છે. કેવાયસી માટે ખાદ્ય નાગરિક પુરવઠા ગ્રાહક બાબતો માટે 31 ડિસેમ્બર કેવાયસી માટે છેલ્લી તારીખ નક્કી કરી છે. કેવાયસી પ્રક્રિયા હેઠળ દરેક રેશન કાર્ડ સભ્યએ તેમના નામ, જન્મ તારીખ વગેરે સાથે મેચ કરવું પડશે. તમારું કેવાયસી તમે કરવા જાઓ એટલે નામ, જન્મ તારીખ એવું મેચ કરવું પડશે. જો ધારકો 31 ડિસેમ્બર 2024 સુધી તેમનું કેવાયસી ઓથેન્ટિકેશન નહીં કરાવે તો રાશન કાર્ડ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે. 31 તારીખે તમે છેલ્લી કેવાયસી માટે 31 છેલ્લી તારીખ છે. 31 તારીખ પછી તમે નહીં કરાવો, જાન્યુઆરીમાં હશે તો તમારું બ્લોક થઈ જશે રેશન કાર્ડ. આગળ વાત કરીએ તો ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા રેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં જે માત્રામાં રેશન મળતું હતું તે હવે બદલી દેવામાં આવ્યું છે. વાત કરીએ તો પહેલાં જ્યાં એક યુનિટમાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, જેમ કે એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળતા હતા અને 2 કિલો ઘઉં વ્યક્તિ દીઠ મળતા હતા. હવે તેમાં 2 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા કરી દેવામાં આવ્યા છે. જે 3 કિલો ઘઉં વ્યક્તિ દીઠ મળતા હવે તે 2.5 કિલો ચોખા દેવામાં આવશે વ્યક્તિ દીઠ, એમ ઓછા કરી દેવામાં આવ્યા છે. એટલે કે તેઓ 1/2 કિલો ચોખા ઘટાડવામાં આવ્યા છે. જે 1/2 કિલો જે છે તે ચોખા ઘટાડી દેવામાં આવ્યો છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.